200 થી 200 ની આસપાસ ફૂડ પોઈઝનિંગ થયેલું છે। છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં એક પછી કેસ જોઈએ તો એમાં ખબર પડે કે અચાનકથી એક સાથે કેટલાય બધા લોકોને ફૂડ પોઈઝનિંગ થઈ જાય છે। લગ્નના જમણવારમાં જાય કે પછી હોટલમાં જમવા માટે જાય, એમને એવું ઝેર પીરસવામાં આવે છે કે એમને જીવનભર યાદ રહી જાય છે। ખુશીના પ્રસંગે પીરસાયેલું ભોજન અને બધાને એવું હતું કે સાદું જમણવાર રાખ્યું છે એટલે કશું જ નહીં થાય, છતાં પણ 1000 લોકો જમ્યા અને 400 લોકો બીમાર થયા। આ ઘટના ક્યાંની છે, સમગ્ર મામલા પર વિસ્તારથી વાત કરીશું। દાહોદની વાત છે અને દાહોદના ગરબાડા તાલુકાના અભલોડ ગામમાં આ ઘટના બની છે। 400થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે। હવે આ ઘટના ફક્ત અકસ્માત નથી પણ મોટી બેદરકારી છે અને આપણે જે જમણવારમાં એવું માનીએ છીએ કે સાદી વસ્તુઓ છે, સબ્જી છે, રોટી છે અને દાળ ભાત છે, તો એમાં માણસ બીમાર કેવી રીતના થાય? કોઈ ફેન્સી આઈટમ નહીં છતાં પણ માણસ કેવી રીતના બીમાર થાય? ભરતભાઈ રાઠોડના ઘરે યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં લગભગ 1000 જેટલા લોકો જમવા માટે આવ્યા હતા। ભોજન લીધું હતું, દાળ ભાત, શાક, પૂરી, પાપડ, કેરીનો રસ, આટલું સબ્જી અને બધી જ વસ્તુઓ હતી। બધું સામાન્ય લાગતું હતું। પછી અચાનકથી ભોજન પૂર્ણ થયું બધાનું અને પછી 400 લોકો બીમાર પડ્યા। અચાનકથી બધાને ઝાડા ઉલટી થઈ ગયા। ઘણા બધા લોકો એટલા બધા બીમાર થયા કે એમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડ્યા। ઝાયડસ હોસ્પિટલ દાહોદથી ડૉક્ટર રાજીવ ડામોર બોલું છું, આરએમઓ। ગરબાડા નજીક અબલોડ ગામમાં નજીક ગામ તળાવ ફળિયામાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં જે જમણવાર હતું તેમાં શાક, પૂરી, પનીરનું શાક અને દાળ ભાત અને કેરીનો રસ જેવું ખવડાવવામાં આવેલું હતું। ત્યાં અંદાજે 7 થી 8ની વચ્ચે અત્યારે લગભગ 11 વાગ્યાની આસપાસ 200 થી 200ની આસપાસ ફૂડ પોઈઝનિંગ થયેલું છે અને હાલમાં તેઓની સારવાર ત્યાં લોકલ લેવલે પ્રાથમિક તથા બાકીના દર્દીઓને 108 મારફતે ઝાયડસ હોસ્પિટલમાં લાવવામાં આવેલ છે। હાલ દર્દીઓની સારવાર ઝાયડસ હોસ્પિટલના તમામ ડોક્ટરોની ટીમ સાથે હાલમાં કરી રહ્યા છે। બોલો। આજ રોજ અમારા અબલોડ ગામ મુકામે એક સામાજિક લગ્ન પ્રસંગનો કાર્યક્રમ હતો, જેમાં જમણવાર રાખેલ હતું, જેમાં કોઈ કારણોસર ફૂડ પોઈઝનિંગ થયું છે અમારા ગામમાં, જેમાં તમામ લોકોની સારવાર પ્રક્રિયા ચાલુ છે। હાલ કેટલા લોકો? હાલ કમસે કમ અમે 250 થી 300 માણસનું જાણેલ છે, બાકી આમ બધું નોર્મલ છે, વાંધો નથી। અત્યારે સંભવિત રીતના જ્યારે હોસ્પિટલમાં દાખલ કર્યા એના પછી ડૉક્ટર એવું કહ્યું કે આ બધાને ફૂડ પોઈઝનિંગ થયું છે। કોઈ કહે છે કે મીઠાઈના કારણે ફૂડ પોઈઝનિંગ થયું છે, કોઈ કહે છે કે રસ ખરાબ હતો એટલે થયું છે અને કોઈ એવું કહે છે કે પનીર ખરાબ હોઈ શકે એટલે થયું છે। જ્યારે એક સાથે જથ્થાબંધ લોકો માટેનું ખાવાનું બનતું હોય ત્યારે કઈ ક્વોલિટીનું બનતું હોય છે કે એ કેવા પ્રકારની વસ્તુ એમાં વાપરવામાં આવે છે એ મોટો પ્રશ્ન થાય છે। આપણે જ્યારે સૌથી વધારે હેલ્ધી માનતી વસ્તુઓ જેમ કે ઘી કે પછી પનીર કે પછી હળદર, આ બધી વસ્તુમાં પણ હવે મિલાવટ આવી ગઈ છે, તો પછી વાત જ કઈ બીજી રહી। લગ્નમાં જ્યારે 1000 લોકોનું ખાવાનું બનતું હોય તો એમાં કેવા પ્રકારની વસ્તુ વાપરવામાં આવી છે એ મોટો પ્રશ્ન રહેતો હોય છે। 1000 લોકોનું ખાવાનું બન્યું જેમાંથી 400 લોકો બીમાર પડ્યા છે। પનીર ખરાબ હોવાની સૌથી વધારે આશંકા છે। ગરમી પણ વધારે છે એટલે જલ્દી ખાવાનું બગડી જાય એવી સંભાવના પણ છે, પણ ઘણી બધી જગ્યાએ તમને જે ખરાબ ક્વોલિટીનું ખાવાનું ખવડાવવામાં આવે છે એ શરીર માટે ઝેર છે અને આવી અનેક ઘટનાઓ સામે આવે છે। મારા પોતાના જ પરિવારમાંથી પણ એક થોડા દિવસ પહેલાં એવી ઘટના બની હતી કે પરિવારના લોકો બહાર જમવા માટે ગયા હતા અને પછી જમીને આવ્યા અને નાના બાળકો જે છે એ બીમાર પડ્યા। એમને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું, 2 દિવસ સુધી હોસ્પિટલમાં રાખવા પડ્યા અને પછી જ્યારે હોટલ્સ કે પછી આપણે જેને ત્યાં પૈસા આપી અને જમીએ છીએ એ લોકો આ જવાબદારી નથી લેતા। એ લોકો હાથ ઊંચા કરીને એવું કહી દે છે કે અમે તો બધું સારું જ વાપર્યું છે। જ્યારે ટેસ્ટ કરાવવામાં આવે ત્યારે ખબર પડે છે કે કેટલા ખરાબ હાલતનું અને કેટલી ખરાબ સ્થિતિવાળું ખાવાનું આપણને એ લોકો ખવડાવે છે। માત્ર પૈસાના નામે, સારી ક્વોલિટીના નામે આપણે જેના પર ભરોસો કરીએ છીએ એ પણ બધાને ઠગતા જ હોય છે। જમવાની વાત આવે એટલે માણસ એવું વિચારે કે વધારે પૈસા આપી અને સારું જમીશું। ઘણી બધી વાર સારી બ્રાન્ડ, સારી જગ્યાએથી લીધેલી વસ્તુ પણ ખરાબ નીકળે છે। અત્યારે 400 લોકોમાંથી ઘણા બધા લોકો સાજા પણ થઈ ગયા છે, કોઈનું મૃત્યુ નથી થયું, પણ કેટલું ભયાનક કે એક સાથે 400 લોકો બીમાર થાય અને બધા જ વિચારે કે આ થયું શું છે। લગ્નનો પ્રસંગ હોય, બધા જ ખુશ હોય અને પછી અચાનકથી બધાએ હોસ્પિટલ જવું પડે।
તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.